નમસ્કાર ગુજરાતવાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદ, ઠંડી અને હવે પછી વાવાઝોડાને લઈને સૌથી મોટી આગાહી દર્શાવવામાં આવી રહેલી છે। હિન્દ મહાસાગરના ઊંડાણવાળા દરિયાની અંદર અત્યારે ખૂંખાર, મજબૂત અને તોફાની નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય બનતું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, અત્યારે તમે જોઈ શકો છો, ખાસ કરીને અત્યારે અરબ સાગર અને બંગાળની ખાડીના દરિયાની અંદર એક મિની વાવાઝોડું સક્રિય બની રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। અને દરિયાની અંદર મોટા ફેરફારોને લઈને હવે શું ગુજરાત રાજ્યમાં શિયાળા દરમિયાન ઠંડીની સાથે વરસાદની શું આગાહી કરવામાં આવી છે, સાથે બંગાળની ખાડીના ઊંડાણવાળા વિસ્તારોની અંદર તો બીજી તરફ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બની રહેલું જોવા મળી રહ્યું છે। આ મિત્રો હિન્દ મહાસાગરના સંપૂર્ણ દરિયાની અંદર, સંપૂર્ણ વિસ્તારની અંદર એક સાથે બે મજબૂત, ભયંકર અને તોફાની સિસ્ટમની અસરોને લઈને હવે પછી ભારત દેશના અનેક રાજ્યની અંદર ભર શિયાળા દરમિયાન મોટા ફેરફારો વાતાવરણમાં આવી શકે છે। માવઠાને લઈને પણ મિત્રો આગાહી છે કરવામાં આવી છે અને હાઈ એલર્ટ છે પણ દર્શાવવામાં આવી રહ્યું છે। મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે ક્લાઉડ વિશે અત્યારે બંગાળની ખાડીથી લઈને અરબ સાગરના દરિયાની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ અને હવે પછી કમોસમી વરસાદનું ભયંકર દબાણ વધી રહ્યું હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। અને વરસાદી સિસ્ટમો સક્રિય બનવાને લઈને અત્યારે સિસ્ટમનો ભયંકર ઘેરાવો બંગાળની ખાડીના વિસ્તારમાંથી આગળ વધીને દક્ષિણી ભારતના તટીય વિસ્તારની અંદર જોર દર્શાવી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો, શ્રીલંકા, મદુરાઈના વિસ્તારની અંદર તોફાની હલચલો વધતી જોવા મળી છે। એ ઉપરાંત અત્યારે પૂર્વીય ભારતના વિસ્તારમાંથી આગળ વધી રહેલી લો પ્રેશર સિસ્ટમની અસરોને લઈને ઉત્તર ભારતના જે વિસ્તારો છે, હિમવર્ષાનો માહોલ છે ત્યાં જામ્યો છે, બરફ વર્ષાનો માહોલ જામ્યો છે, ભેજયુક્ત પવનો પણ ઈરાન અને પાકિસ્તાનના વિસ્તારો તરફથી આવી રહ્યા છે, જેના કારણે ગુજરાતના સંપૂર્ણ હવામાનની અંદર ફેરફાર પણ જોવા મળી રહ્યું છે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો, આમ સક્રિય બની રહેલી અનેક પ્રકારની નવી સિસ્ટમોની અસરોને લઈને ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર અત્યારે ભયંકર ઘેરાવો છે એ દર્શાવવામાં આવી રહ્યો છે। સિસ્ટમના આ ભયંકર ઘેરાવાની અસરોને લઈને મિત્રો તમે જોઈ શકો છો, ગુજરાત રાજ્ય માટે આગાહી દર્શાવવામાં આવશે આગામી 3 કલાકની અંદર અતિ ભયંકર અને તોફાની હલચલો વાતાવરણમાં જોવા મળવાની છે। જે હા દર્શક મિત્રો તમે જોઈ શકો છો, આપણું ગુજરાત રાજ્ય છે, ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર લાંબા સમયના વિરામ બાદ હવે હળવા વાદળના ઝુંડ ગુજરાત તરફ આવી રહ્યા છે। મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો, અત્યારે કોઈ ગુજરાતના વાતાવરણમાં કોઈ પ્રકારની વરસાદની શક્યતા નથી, પરંતુ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો, આ સાથે દક્ષિણ ગુજરાત, કચ્છના વિસ્તારોની અંદર પણ છેલ્લા 48 કલાકની અંદર હળવી વરસાદની ગતિવિધિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના જુદા જુદા વિસ્તારોની અંદર અત્યારે ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ જામી રહ્યો હોય, એ ઉપરાંત અત્યારે હજુ પણ ગુજરાત રાજ્યની અંદર આગામી 2 દિવસની અંદર મિત્રો જો વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા બધા વિસ્તારો છે કે જ્યાં કમોસમી વરસાદ અને માવઠાની આગાહીને લઈને મિત્રો ત્યાં ઝાપટા છે જોવા મળ્યા હતા। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે મિની વાવાઝોડાની પણ શક્યતા છે દર્શાવવામાં આવી રહી છે। મિત્રો તમે જોઈ શકો છો, આ વરસાદી સિસ્ટમો છે વળાંક લેશે, પોતાની દિશા ફંટાવીને હવે પછી ભારત દેશના વિસ્તાર તરફ આગળ વધતી જોવા મળી છે। જેમ જેમ સિસ્ટમો દરિયાના મારફતે આગળ વધી રહી છે તેમ તેમ દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર હાલ મિત્રો દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર અને ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરોને લઈને વાતાવરણની અંદર મોટા ફેરફારોને લઈને નવી અને તાજી આગાહી દર્શાવવામાં આવશે। હવે પછી મિત્રો ગુજરાતમાં માવઠાનું મોટું સંકટ પણ ટોળાતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। ખાસ જાણી લેજો કે આગામી 2 દિવસ અને આવનારા 24 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારની અંદર, કયા જિલ્લાની અંદર માવઠાની અસરો છે જોવા મળવાની છે, શું આગાહી વ્યક્ત કરવામાં આવી છે। જે આ દર્શક મિત્રો તમે જોઈ શકો છો, અત્યારે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી આપણે વાત કરીએ તો આ સંપૂર્ણ એરિયાની અંદર જેમાં બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્રના જે વિસ્તારોની અંદર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો ભયંકર જોર છે દર્શાવી રહ્યા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। બંગાળની ખાડીથી લઈને અત્યારે અરબી સમુદ્રના વિસ્તારોની અંદર અનેક પ્રકારની જે નવી સિસ્ટમોનું તીવ્ર પરિભ્રમણ બની રહ્યું હોય ત્યારે અત્યારે દરિયાઈ મારફત થકી આગળ વધતી અને વરસાદી સિસ્ટમો ધીમે ધીમે આગળ વધતી જોવા મળી છે।
ભારત દેશના દક્ષિણી ભારતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર તોફાની હલચલો વાતાવરણમાં થતી જોવા મળી રહી છે, ત્યારે બંગાળની ખાડીના સંપૂર્ણ ક્ષેત્રની અંદર એક નવું હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે અને તોફાની અસરોને લઈને મિત્રો તમે જોઈ શકો છો દરિયાના ઊંડાણવાળા વિસ્તારોની અંદર વાવાઝોડાવાળી સિસ્ટમોનું જે ભયંકર સ્વરૂપ છે અત્યારે જોવા મળી રહ્યું છે. આ મિત્રો જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમાં વરસાદી સિસ્ટમ હજુ મજબૂત બનીને કદાચ દક્ષિણ ભારતના વિસ્તારો તરફ આગળ વધશે અને હાઈ પ્રેશરોનો ઘેરાવો અત્યારે હાલ છે એ જોવા મળી રહ્યો છે. હાઈ પ્રેશરનો ઘેરાવો અત્યારે બનતો જોવા મળી રહ્યો છે. દરિયાના વિસ્તારમાંથી તોફાની પવનો આ રીતે ફૂંકાતા જોવા મળી રહ્યા છે અને હવે પછી બરફ વર્ષા હિમવર્ષાનો માહોલ જામ્યો છે. હવે પછી પવનોની દિશાઓ પણ બદલાતી જોવા મળી છે. ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર વાતાવરણમાં ફેરફાર જોવા મળી રહ્યા છે. ગુજરાતની અંદર મિત્રો 25થી લઈને 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે મિત્રો ગુજરાત રાજ્ય ઉપર જે રીતે તમે જોઈ શકો છો વાતાવરણમાં જુદા જુદા ક્ષેત્રની અંદર અત્યારે સ્ટોફ લાઈનો છે એ હળવી અસરો છે એ દર્શાવી રહી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સૌરાષ્ટ્રના વિસ્તારોથી લઈને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છના ઘણા બધા વિસ્તારોની અંદર, ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર મિત્રો ઘોર અંધારપટવાળો માહોલ જામ્યો. ગુજરાતમાં વાદળછવાયું વાતાવરણ જોવા મળ્યું. આમ વાતાવરણને લઈને સૌથી મોટી અપડેટ દર્શાવવામાં આવી છે. મિત્રો તમે જોઈ શકો છો ભર શિયાળા દરમિયાન અત્યારે ગુજરાત રાજ્યમાં ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે, કારણ કે ગુજરાતમાં વહેલી સવાર અને રાત્રિના સમયગાળા દરમિયાન ઠંડીનું પ્રમાણ વધ્યું છે, જ્યારે બપોરના સમયગાળા દરમિયાન ગુજરાતમાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. આ સાથે મિત્રો કચ્છના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો ગાંધીધામ છે, માંડવી છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો નડિયાદના પંથકોની અંદર મોટા ફેરફારો વાતાવરણમાં આવી રહ્યા છે. ઠંડીનું પ્રમાણ છે એ વિસ્તારની અંદર વધી રહ્યું છે અને અરબી સમુદ્રના દરિયામાંથી ભેજયુક્ત પવનો ઉત્તર ભારતના વિસ્તાર, પાકિસ્તાનના વિસ્તાર તરફ આગળ આ વરસાદી સિસ્ટમ વેસ્ટ ડિસ્ટર્બન્સની અસરને લઈને હવે પછી કચ્છનું હવામાન પણ ઓચિંતાનું ફેરફારવાળું જોવા મળવાનું છે. એ ઉપરાંત કચ્છમાં સર્જાતી જે નવી વરસાદી સિસ્ટમ અને સ્ટોફ લાઇનનો ઘેરાવો અત્યારે હળવી અસરો છે દર્શાવી રહ્યો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. દરિયાઈ કાંઠાના તટીય વિસ્તારોની અંદર પણ મિત્રો સંપૂર્ણ વિસ્તારની અંદર તમે જોઈ શકો છો એ રીતે સૌરાષ્ટ્રના પણ તમામ વિસ્તારોની અંદર હળવા કમોસમી વરસાદ અને માવઠાને લઈને પણ નવી શક્યતા છે દર્શાવવામાં આવી રહી છે. આ સિસ્ટમનો ઘેરાવો પણ સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર પોતાની અસરો છે દર્શાવી રહ્યો છે. આ સાથે સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર પણ આગામી 24થી લઈને મિત્રો જો વાત કરીએ તો 48 કલાકની અંદર વાતાવરણમાં મોટા ફેરફારો આવવાની શક્યતા છે. જામનગરના વિસ્તારથી લઈને ભાણવડના વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો ત્યાં થોડા દિવસે અંધારપટ છવાયું હોય તેવા વાતાવરણના દ્રશ્યો સામે આવી રહ્યા છે. હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો એવી આગાહી કે જેમાં પોરબંદર છે, જૂનાગઢ છે, અમરેલી છે, ભાવનગર છે, અલંગ છે, મહુવા છે, ઉના અને ખાસ મિત્રો વેરાવળના વિસ્તારની અંદર વાદળિયું વાતાવરણ આવનારા દિવસોની અંદર છે જોવા મળી શકે છે. સાથે રાજકોટ છે, ચોટીલા છે, સુરેન્દ્રનગર છે, મોરબીના વિસ્તારોની અંદર, જસદણના જે વિસ્તારોની અંદર પણ અત્યારે ઠંડીની સાથે હવે વાદળિયું વાતાવરણ છે જોવા મળવાનું છે તેવી શક્યતા દર્શાવવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વિસ્તારો તરફ નજર કરીએ તો મિત્રો દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર છે ખાસ કરીને મિત્રો લીલીછમ વાતાવરણ અને ગાઢ જંગલો આવેલા છે એ વિસ્તારોની અંદર હવે પછી ભેજનું પ્રમાણ છે એ પણ જોવા મળી રહ્યું છે, જેમાં તાપી, વાપીના વિસ્તારની સાથે સાપુતારાના વિસ્તારની સાથે વલસાડના વિસ્તારની સાથે બિલીમોરા લાગુના વિસ્તારની સાથે મિત્રો તમે જોઈ શકો છો નવસારીના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હળવા વરસાદી ઝાપટા છે જોવા મળી રહ્યા છે. સુરતના મિત્રો દરિયાકાંઠાના વિસ્તારની સાથે મિત્રો તમે જોઈ શકો છો વ્યારાના વિસ્તારો છે એ વિસ્તારની અંદર, આ સાથે ડેડીપાડા છે, ઉમરપાડાના જે વિસ્તારો છે, દહેજના જે વિસ્તારો છે એ વિસ્તારોની અંદર પણ મિત્રો તમે જોઈ શકો છો કરજણના ઘણા બધા ભાગોની અંદર પણ મિત્રો હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને સૌથી મોટી આગાહી દર્શાવવામાં છે. હવે ફરી એકવાર ગુજરાતમાં પણ માવઠાનું મોટું સંકટ છે ટોળાતું જોવા મળી રહ્યું છે. હાલ મિત્રો તમે જોઈ શકો છો આગાહીને લઈને અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામીએ પોતાની આગાહી વ્યક્ત કરી છે. હાલ મિત્રો અમદાવાદના વિસ્તારોની અંદર, હાલ નડિયાદના ખંભાતના વિસ્તારની સાથે સાથે ગોધરાના વિસ્તારોની અંદર પણ, વડોદરાના વિસ્તારની અંદર ખેડબ્રહ્મા છે, હિન્દ મહાસાગરના જે વિસ્તાર, ઉત્તર ગુજરાતના ભાગોની અંદર તોફાની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે ઠંડીનું જોર વધી રહ્યું છે. ગુજરાતમાં વહેલી સવાર દરમિયાન હાડ થીજાવતી ઠંડી પણ જોવા મળી રહેશે.
તેવો માહોલ જામ્યો છે મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર સક્રિય બનતા જે નવા વરસાદી સિસ્ટમના ખાસ ઉત્તર ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર હવામાનની અંદર મોટા ફેરફારોને લઈને નવી શક્યતા છે એ દર્શાવવામાં આવી છે. રાંધનપુર છે, મહેસાણા છે, પાલનપુર છે, ખેડબ્રહ્મા છે, હિંમતનગરના વિસ્તારની અંદર પણ વાતાવરણમાં અચાનક જ ફેરફાર થઈ રહ્યા છે. થરાદના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ નવી હલચલ સક્રિય બનતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. મિત્રો, ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી દિવસોને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશભાઈ ગોસ્વામી તરફથી જુદી અને નવી આગાહી છે એ વ્યક્ત કરવામાં આવી છે. તો ખાસ વિડીયો ઉપર નવા છો, ચેનલ ઉપર નવા છો તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા.